બિન ખેડૂતો ખેતીની જમીનો ખરીદી શકશે તો કચ્છમાં ખેતીની સાથે ખેડૂતો પણ નષ્ટ થઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકશે તેવો કાયદો લાવવાની તૈયારીઓ કરાઈ રહી છે, પરંતુ બિન ખેડૂતોને જમીન ખરીદવાની પરવાનગી અપાશે તો કચ્છના ખેડૂતો માટે સોનાનો સૂરજ નહીં, ખેતીનું પતન થશે। લોભામણી જાહેરાતના કારણે ખેડૂતોની આજીવિકાના સ્ત્રોત જેવી ખેતીની જમીનો વેચાઈ જતા કચ્છનો ખેડૂત મટી જવાની ભીતિ છે। ઉદ્યોગપતિઓ, રોકાણકારો કચ્છમાં ખેતીની જમીનો ખરીદી નાણાંનું મોટા પાયે રોકાણ કરશે, જેનો ફાયદો ખેડૂતોને નહીં પરંતુ કાળું નાણું રોકાણ કરનારાને મળશે। ભૂકંપ બાદ કચ્છની મોટાભાગની ખેતીની જમીનો બિલ્ડરો પાસે ગઈ છે। ખેડૂતોએ 1 એકર જમીન માત્ર 1 લાખના નજીવા દરે વેચી હતી, જેનો આજે 1.5 થી 2 કરોડ જેટલા ભાવો બોલાય છે। તો ફાયદો ખેડૂતોને કે પછી રોકાણકારોને? ભાજપ સરકારની નીતિ ગરીબ અને ખેડૂતો વિરોધી રહી છે, ત્યારે આ નિયમ લાગુ ન કરવા અને લોકોને સાચી સમજ આપવાની માંગ કરાઈ છે। થોડા સમયથી આપણે એવું સાંભળી રહ્યા છીએ બધા કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત પણ નહીં હોય એ જમીનો ખરીદી શકશે, અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય। કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા, અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે 50,000 રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે 50 લાખથી 1 કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે। એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટે પાયે કાળા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી, લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવશે। અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા 20 વર્ષમાં 30% જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે। 30% ખેડૂતોની 30% ખેડૂતો જ મટી ગયા છે। અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે 2 થી 5 વર્ષની અંદર 70% ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ, પૂંજીપતિઓ અને કાળા નાણાં જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની છે। એટલા માટે અમે કહેવા માગીએ છીએ કે ઘણા એને આવકાર પણ આપ્યો, ફોકિયાએ કે ઔદ્યોગિક સંસ્થાએ આવકાર પણ આપ્યો, અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે। તો આ ખેડૂતોને લાભ ન થાય। ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એક પતનની શરૂઆત છે એમ કહીશ તો ખોટું નથી, કારણ કે આપણે બીજા જિલ્લા કરતાં આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે। નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા કરીને 2 બંદરો છે, જુદી જુદી કંપનીઓ છે, ફેક્ટરીઓ છે અને ખનિજ છે જમીનમાં, એના કારણે બહારના લોકો વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે, અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાળ બની જવાના છે। આજે હું તમને આપણા માધ્યમથી કહેવા માગું છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવે છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટિફિન લઈ અને નોકરી કરવા જવી પડે છે। તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢી તો કદાચ વડીલો પાસેની જમીન છે, થોડા જલસા પણ કરી લેશે, પણ આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે। એટલે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાળ બનાવી દેવા માંગો છો, અને ખરેખર કચ્છના ખેડૂતોને પર અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગડી છે આવનારા ભવિષ્યમાં આજ તમે 5 લાખમાં વેચશો તો માત્ર 5 થી 10 વર્ષમાં એ જમીન 50 લાખથી 1 કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના છે। એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચવો, અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે। આ દેશ ખેતી પ્રધાન છે, અનાજ ઉગાડો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો।